ચેનલ ઓફ વડોદરા। આજે હરણી બોટકાંડ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાળકોના પરિવારજનો અને કરણી સેનાના આગેવાનો પ્લે કાર્ડ્સ અને બેનર્સ સાથે ન્યાયની માંગણી માટે ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। આજે 1 વર્ષ પૂર્ણ થતાં બાળકોની શ્રદ્ધાંજલિ આપવા પરિવારજનો અને ભાજપ કરણી સેનાના કેટલાક આગેવાનો ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શાળા ચાલુ જોતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા। બીજી બાજુ શાળા સંચાલકે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો। વડોદરા શહેરના હરણી તળાવમાં તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ સાંજના સમયે હોડી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાના ડૂબી જતા મોત થયા હતા, જેને આજે 1 વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે, છતાં બાળકોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। એટલું જ નહીં, શાળાના સંચાલકો પણ આ દુર્ઘટના માટે જવાબદાર હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, જેથી આજે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાઘોડિયા રોડ ખાતે ભાજપના જ એક આગેવાને ભાડે આપેલી જગ્યામાં ન્યૂ સનરાઈઝ હાઈસ્કૂલ કાર્યરત છે, તેના બાળકોને 1 વર્ષ પૂર્વે શાળાના પ્રવાસમાં હરણી તળાવ ખાતે આવેલા લેક ઝોનમાં લઈ ગયા હતા, ત્યારે હોડી ડૂબી જતા 12 બાળકના અને 2 શિક્ષિકાના મોત થયા હતા। આજે તે દુર્ઘટનાને 1 વર્ષનો સમય થયો છે, જેથી શાળા સંચાલકો સામે પગલાં ભરવાની માંગણી સાથે ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પ્લે કાર્ડ્સ અને બેનર સાથે ન્યાયની માંગણી કરવા માટે એકઠા થયા હતા। શાળા સંચાલકો અને પ્રશાસન સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। તો વિરોધ કરવાની તો એ લોકોને બારે એનામાં થોડી પણ એ હોત તો આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે। જોઈ શકો છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે, તો એ જે એની બધી સ્કૂલ ચલાવી રહ્યા છે, તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે। એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તે મેં આમના કહે છે કે કોટિયાવાળાનો વાક છે, કોટિયાનો વાક છે। કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા, એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને, તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો। એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે, આ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો, એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું। એ ખાલી પોતાનું રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો, કશું જ નહીં કરતો। એમને સજા કરો તમે। એ જેટલા ગુનેગાર છે, એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદરાવ હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે। પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય, એ એમને અહેસાસ કરો તમે લોકો। એમને પ્રોટેક્શન નહીં આપતા, એ ગુનેગાર છે એ લોકો, તમે એને પ્રોટેક્ટ કરો છો તો સાહેબ આજ એવો ખરાબ દિવસ હતો ને, આજ જો સમય હતો કે મેં બાળકોને લાસ્ટ ટાઈમ જોયા મેં, અને સ્કૂલ અત્યાર સુધીના કાર્યવાહીમાં સ્કૂલ એમ કહીને બચી જાય છે કે હું તો અનિલ એક્ઝોનને બાળકો સોંપી દીધા હતા, પણ અમે તો બાળકો સ્કૂલને સોંપ્યા હતા ને। બીજી વસ્તુ, જ્યારે જવાબદારીથી હરી રહ્યો છે ને, ત્યારે અમે એક જ સવાલ કહીએ છીએ ને કે જ્યારે 56 સીટની બસમાં તું 90 છોકરાઓને ભરીને જાય છે, ત્યાં તું પહેલા જ ઓવરલોડિંગનું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી દાખવી રહ્યો છે ને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી। તમે અને જ્યારે પહેલું જ સ્ટેટમેન્ટ તમે મીડિયાએ કવર કર્યું હતું કે આ બાળકો મારા હતા, બરાબર છે, તો બાળકો તારા હતા, બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે? અત્યારે કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને, અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી, ભૂલ નથી। તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે, તમે ન્યાય મેળવીશું। આજે 1 વર્ષ પૂરું થઈ ગયું। આ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા। હવે આમાં ઋષિ વાડિયા એ આજે આટલો કાળો દિવસ તોય સ્કૂલ બંધ નથી રાખી, બરાબર છે? 12 છોકરાઓ થઈ ગયા, એમને સ્કૂલ બંધ નથી રાખી। 5 મિનિટ માટે બહાર આવીને અમને જોડે સહકાર પણ નથી આપ્યો કે આપણે 5 મિનિટ માટે બાળકોને મૌન આપીએ। બીજી વસ્તુ કે અમે અત્યારે લાસ્ટ ટાઈમ હિયરિંગમાં એમ કે છે કે મારો કશો વાંક છે જ નહીં, આ બધો હરની લેક ઝોનને અમે બાળકો સોંપી દીધા હતા, મારો આમાં કશો વાંક નથી, હાથ એને ઊંચા કરી દીધા છે। એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે, બરાબર, ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે। અમારા જે બધું કાંડ તો હરની કાંડ થયા પછી સ્કૂલ વાળો એવું કે છે કે મારા બાળકો છે પણ એ રમત કરી રહ્યો છે, અમારી જોડે મજાક કરી રહ્યો છે।